આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. સુરેન્દ્રનગર એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના નાસ્તા પડતા આરોપીને મૂડી તાલુકામાંથી ઝડપી પડ્યો. આરોપી સામે 2023માં લખતર પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ નીચે ગુના નોંધવામાં આવ્યા હતા. સુરનગર એસઓજી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સુરનગર જિલ્લા ડીએસપી ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી છે કે સુરનગર જિલ્લામાં આવેલ દરેક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના નાસ્તા પડતા આરોપીઓ, દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા આરોપીઓ, અસામાજિક તત્વોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી. ત્યારે સુરનગર જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફને માહિતી મળી હતી કે લખતર પોલીસ સ્ટેશનમાં 2023માં જુદી જુદી કલમ નીચે નોંધાયેલ ગુનાનો આરોપી સોહેલ ખાન ઉર્ફે ખાન અશરફ ખાનને નાસ્તો પડતો જાહેર કરવામાં આવ્યો છે. હાલ તે મૂડી તાલુકાના કડમાદ ગામમાં રહે છે. આથી સુરનગર એસઓજી ટીમ પીઆઈ એચ.જે. ભટ્ટની સૂચના મુજબ એસઓજી પોલીસ સ્ટાફના અનિરુદ્ધસિંહ એમ ઝાલા, મહાવીરસિંહ જે રાઠોડ, ચિયરભાઈ અમરસિંહ દ્વારા સોહેલ ખાન ઉર્ફે મુન્નાને કડમાદ ગામની સીમાથી ઝડપી લઈ વધુ કાર્યવાહી માટે થઈ અને લખતર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.